સુરત ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત કોર્ટ પરિસરમાં વકીલ મંડળના સભ્યો સાથે સીધો સંવાદ કર્યો હતો અને જૂની યાદોને વાગોળી હતી, જેમાં દીકરીઓ પર આચરતા અત્યાચારો સહિત વકીલોની સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરી નિકાલ લાવવા ચર્ચા કરી હતી। પોતાના સંબોધનની શરૂઆતમાં હર્ષ સંઘવી ભાવુક દેખાયા હતા। તેમણે જણાવ્યું હતું કે બાર કાઉન્સિલનો આભાર કે તેમણે મને મારા જૂના મિત્રો સાથે મુલાકાત કરાવી। એક સમય એવો હતો જ્યારે મને દરરોજ અહીં વકીલ મિત્રો સાથે ચા પીવાનો અવસર મળતો હતો। હર્ષ સંઘવીએ વકીલ મંડળને બાર કાઉન્સિલની ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને વકીલોની સુરક્ષા અને સુવિધા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। આજે કોર્ટ પરિસરમાં મારા બધા જ જૂના મિત્રો જોડે પાછો મળવાનો અવસર પ્રાપ્ત કરાવવા બદલ હું બાર કાઉન્સિલનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ એ જ કોર્ટ પરિસર છે જ્યાં અઠવાડિયામાં 4 દિવસ આ જ કોર્ટ પરિસરની કેન્ટીનમાં કે બાર રોડ પર આમાંથી મોટા ભાગના લોકો એવા હશે કે જેની જોડે દરરોજ ચા પીવાનો અવસર મને પ્રાપ્ત થયો છે અને અહીંયા બેઠેલા અનેક લોકો એવા છે કે જેમની પાસે મેં જીવનના અનેક ગુણો શીખવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। કાયદાની સમજ એ તમારા સૌ લોકો જોડે દરરોજ વાતચીત કરતા કરતા, ચા પીતા પીતા, નાસ્તો કરતા કરતા ખરેખર કાયદો શું છે એને સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે। તમારા બધા જ જોડે વર્ષોથી દિલનો સંબંધ છે અને ભગવાન કરે કે આ હોદ્દો એ આપણા સંબંધની વચ્ચે કોઈ બી પ્રકારની દિવાલ ના બની શકે તેવો પ્રયાસ હું હંમેશા કરતો રહ્યો। તમારા નાના મોટા પ્રશ્નો એ તો રેગ્યુલર મળતા જ હોય છે, પરંતુ જે મુખ્ય પ્રશ્ન છે એ પ્રશ્નમાં બી પોઝિટિવલી કઈ રીતે તમારા સૌને હિતમાં એ નિર્ણય લેવાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા એકદમ જ પોઝિટિવ અભિગમ રાખીને કામગીરીને આગળ વધારવામાં આવી રહી છે। એના સિવાય અનેક પ્રશ્નો, પોલીસ સ્ટેશન જાઓ તો વકીલોને ઓછામાં ઓછું વેઇટિંગ કઈ રીતે થાય, જેલમાં તમે જાઓ તો તમારા જે કોઈ અસીલ જે હોય છે એને મળવાની વ્યવસ્થાઓ વ્યવસ્થિત કઈ રીતે થાય, આ બધા જ વિષયો પર બી તમારા અલગ અલગ લોકો પાસેથી જે કંઈ સૂચનો મળ્યા છે તે દિશામાં બી અમે લોકો કામગીરી જરૂરથી કરીશું।